પ્રિયો, ઈશ્વરના નામમાં હું પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. ઈશ્વરના બગીચામાં પ્રાર્થનાનો બગીચો છે. જેમ ઈશુએ ગેતસેમાનના બગીચામાં પ્રાર્થના કરી, પરમેશ્વરે આ બગીચો આ દુનિયા અને આત્માઓના ઉદ્ધાર માટે પ્રાર્થના કરવા માટે ગોઠવ્યો છે, બનાવ્યો છે. શું તમે નોંધ્યું છે? દરેક રાજ્યનો નકશો છે. તેની વિગતો લખવામાં આવી છે. પ્રાર્થનાની વિનંતીઓ રહેશે. તે તમિલ ભાષામાં અને અંગ્રેજી ભાષામાં રહેશે. જે લોકો આવે છે તે ઊભા રહીને આ જોશે. 5 મિનિટ પ્રાર્થના કરશે. જેમ તેઓ એક પછી એક પ્રાર્થના કરતા જશે, પછી તેઓ બીજા રાજ્ય માટે પ્રાર્થના કરશે. આવી રીતે તેઓ આખા દેશ માટે પ્રાર્થના કરશે અને તેનો આનંદ લેશે ને પછી પાછા ફરશે. તેથી જ પરમેશ્વરે આ સ્થળની વ્યવસ્થા કરી છે. તેમણે અમને પ્રાર્થના માટે બધી સુવિધાઓ ગોઠવવાની સૂચના આપી અને અમે તે કર્યું. સારું, આજે પ્રભુ મને શું વચન આપે છે? શું તમે આમ પૂછો છો? હજકીએલ તેના 36 અધ્યાયનું 25 વચન જુઓ. પ્રભુ કહે છે, હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. તમે જુઓ, ઘણા લોકો માટે પવિત્ર બનવું સમસ્યા છે. પવિત્ર જીવન કેવી રીતે જીવી શકીએ? દુનિયા પાપોથી ભરેલી છે. હું ગુસ્સે થઈ જાઉં છું, ઝડપથી ચીડાઈ જાઉં છું, હું કામાતુર બની જાઉં છું, હું ઘણી બધી ભૂલો પણ કરું છું. શું કરવું? હું કેટલાક પાપો છોડી શકતો નથી, હું પવિત્ર રહી શકતો નથી. પ્રભુ કહે છે, હું તને શુદ્ધ કરીશ અને તું શુદ્ધ થઈ જઈશ. મારા સેવા કાર્યના શરૂઆતના દિવસોમાં મેં ઘણો સંઘર્ષ કર્યો, કારણ કે હું મારી યુવાની દરમિયાન સેવા કાર્યમાં આવ્યો હતો. તેથી મને ઘણા સંઘર્ષોનો અને ઘણા સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હું પવિત્ર જીવન કેવી રીતે જીવી શકું? પવિત્ર જીવન જીવવા માંગુ છું, પરંતુ કેવી રીતે જીવવું? એક દિવસે પ્રભુએ મને કહ્યું, તમે તમારી શક્તિથી પવિત્ર જીવન જીવી શકતા નથી. મેં પ્રભુને પૂછ્યું, મારે તેના માટે શું કરવું? પ્રભુએ કહ્યું, મારી હાજરીમાં રાહ જુઓ અને વચનોનું મનન કરો. તમે બાઇબલ વાંચો. આ રહસ્ય છે. એટલા માટે હું દરરોજ સવારે ઉઠું છું, તેમના વચનોનું મનન કરું છું અને તેમની હાજરીમાં રાહ જુઓ છું. તમે મને પવિત્ર કરનાર પરમેશ્વર છો. મને પવિત્ર બનાવો. મારી આંખોને પવિત્ર બનાવો. મારા વિચારોને પવિત્ર કરો. મારા અંગોને તમે પવિત્ર કરો. એવી રીતે હું સમર્પિત થાઉં છું. એવી રીતે દરરોજ પ્રાર્થના કરું છું. અને પ્રભુએ જે વચન કહે છે તે મુજબ હું પ્રભુ છું જે તમને પવિત્ર કરે છે. તે મને પવિત્ર કરે છે અને મને માર્ગદર્શન પણ આપે છે. હું તને શુદ્ધ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તેને છોડી શકતો નથી. શું તમે આવી રીતે ચિંતિત છો? વિચારો છો? તમે પ્રભુને કહો કે હું પવિત્ર જીવન જીવી શકતો નથી. કેવળ તમે જ મને શુદ્ધ કરી શકો છો. મારી આંખોને, મારા વિચારોને, બીજું બધું જ તમે શુદ્ધ કરો પ્રભુ. આમ કહીને પ્રતિબદ્ધ થાઓ. તે તમને શુદ્ધ કરશે અને સુંદર રીતે તમને દોરી જશે. શું તેમના હાથમાં સમર્પિત થશો? કહો, હે પ્રભુ, હું મારી જાતને તમને સમર્પિત કરું છું. તમે મને શુદ્ધ કરો છો અને મને પવિત્ર બનાવો છો. પવિત્રતાના માર્ગે દોરી જાઓ છો. હે પ્રભુ, મારા હૃદયની અંદર આ પાપના ડાઘ રહેવા દો નહીં. ઈશુના નામમાં. આમેન, આમેન.